હેલો ગાઈસ, વેલકમ ટુ માય વેટ લોસ જર્ની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણી શરૂઆત થાય છે સવારના ગરમ પાણીથી. એ સવારમાં ઉઠતાની સાથે એક ગ્લાસ ગરમ પાણી પીધું, પછી થોડી એવી ચા પીધી અને ચાની મજા લીધી. બપોરના જમવામાં મેં મગ, ભાત, રોટલો, ડુંગળી અને લીલી હળદર જમી હતી અને સાથે છાશ પણ લીધી હતી. પછી હું 10 થી 15 મિનિટ વજ્રાસનની પોઝિશનમાં બેસું છું, જેથી ગેસ અને એસિડિટીની સમસ્યા ના થાય. પછી બપોરે મેં થોડી ચા પીધી અને ચાની પણ મજા લીધી હતી. પછી મેં થોડા સ્ટેપ ચાલ્યા. આજે સ્ટેપની જગ્યાએ મેં સીડી ઉપર જ વોકિંગ કરી લીધું હતું. સ્ટેપ અપ અને ડાઉન કર્યા હતા. પછી આજે તો મેં ત્રીજે માળથી છેક બાટલો ઉતાર્યો, કારણ કે આજે વિશાલ તો ગયો હતો ટૂરમાં, એટલે મારી જવાબદારી ચાલુ થઈ ગઈ. બાટલો આખો ભરેલો હતો, ત્યાં તો મારા નીચે ઉતારવામાં મારા દમ નીકળી ગયા હતા. રાતે જમવામાં મેં મુઠિયા અને ચા ખાધા હતા, પણ જેનો હું વિડીયો લેવાનો રહી ગયો છે. અને પછી હું વાહી અને વાની સાથે બહાર વોક કરવા નીકળી ગઈ હતી. એ બંને બહાર રમતા હતા અને મેં મારું વોકિંગ ટાઈમનું પીરિયડ્સ કમ્પ્લીટ કર્યો. મારી વેટ લોસ જર્ની આખી જોવી હોય તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આગળ હું તમને મારી આખી IVFની પ્રોસેસ એન્ડ મારે બીજી જ એક પ્રોબ્લેમ થઈ હતી, જેના વિશે હું આગળ વાત કરવાની છું. અને સપોર્ટ કરવા માટે મારી ચેનલ સાથે જોડાયેલો રહો. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મને પણ ઇન્સ્પિરેશન મળે.